હેલો યુટ્યુબ ફેમિલી, તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો જય માતાજી બધીને, હર હર મહાદેવ, જય શ્રી રામ। તો આજ બ્લોગ બનાવવાનું કારણ તો એ છે કે જાય આમ કાજડી બાજુ દોસ્તારની ના સત્યનારાયણ ભગવાનની કથા ને એવું છે તે જાય છે બાજુ। તો તમે બન્યા રહેજો બ્લોગમાં, મળીએ આગળ। આપણી બધી ખપેટો આવીએ અને આપણી બધી ખપેટોની હારે જવાનું છે આપણે આમ બહાર ગામ કહેવાય ને, બહાર ગામ। તો હવે જઈએ તમને આડી બહાર ગામ ને આડી ખપેટું ને આ ભેગી થાય પછી મળીએ તમને। પછી આડી બધા ગાડીઓ લઈને જઈએ। ફાઇનલી આપણે આપણી ખપેટું પાસે પૂગી જાય, આપણી ખપેટું બધી ભેગી થઈ ગઈ। આડી જવાનું છે ભરતભાઈ ને, સુનિલભાઈ ને, પ્રદીપભાઈ ને, જયેશભાઈ ને, દીપકભાઈ ને આડી જઈએ બધા, પછી મળીએ તમને ના જઈને। જઈએ આમ કાજડી બાજુ, મારા ભેગા પ્રદીપભાઈ, સુનિલભાઈ બે છે, અમે ત્રણે જઈએ। હવે જઈને મોજ કરવા છે તો તમને આડી મળીએ કાજડી બાજુ જઈને ગામમાં જઈને। અત્યારે તમે અહીંયા પેટ્રોલ પુરાવીએ, પેટ્રોલ પુરાવીને માવો બાવો ચડાવીને હવે અમને ખબર છે કે આપણે માવાનું કેમ છે, માવો જ ખાવો પડે। અત્યારે તો અમે જઈએ ને અમારે પ્રદીપભાઈને ગાડી આગળ આપી, ડ્રાઇવિંગ હવે એ કરે અમારે સુનિલભાઈ જઈએ તમે આમ કહેવાય કે બહારગામ કાજડી બાજુ હવે પછી મળીએ તમને ના આગળ જઈને। બન્યા રહેલું બ્લોકમાં જાતા હતા પણ એમ કહેવાય કે વરસાદ તો કેળામાં એક વરસાદ તો સાપતું એમ કહે કે હરોવડું નીડ્યું ને આખા પલાળી નાખે। જોઈ શકો છો તમને ત્રણના અમારા હાલ। પ્રદીપભાઈ તો અમારે હાવ પલળી જાય, અમે બે તો કોરા છે, અમે તો બે વાણિયા ને આડા રહ્યા, અમે તો વાણિયા ને આડા રહ્યા, ગાડી ને આપે પછી પલળી જાય। અમે ગામમાં હવે તો જઈએ, ફાઇનલી એન્ટ્રી ગાડી લઈ લઉં। બન્યા રહેજો બ્લોગમાં। જો અમે હવે ટ્રાફિકમાં લઈ જઈએ, આપણે એમ કહેવાય કે હાલે જઈએ। હવે અમારે પિયુષભાઈ ને અમારા ભરતભાઈ ને ગાડી કાઢીએ જ, પણ હવે આડી ખૂતી જાય તો અમારે રોહિતભાઈ, સુનિલભાઈ ને, પિયુષભાઈ ને બહેન અમારા પ્રદીપભાઈ હતા। તો ફાઇનલી હવે અમે આડી જઈએ ને પછી મળીએ તમને આગળ। ફાઇનલી તમે અહીં પૂગી જાય ને અહીંયા તો નામ મંડ્યા જજીતા, તમને હું આડી બતાવું અમારી બધી ખપેટું ને બધા ભેગા થઈ જાય અહીંયા। અમારી ખપેટું જ છે, અમારે પિયુષભાઈ ને, સુનિલભાઈ ને, ઋતિકભાઈ। તમે કઈ કહેવા માંગો છો ઋતિકભાઈ? યોગેશભાઈ ને આવ્યા હવનમાં નહીં, નામ ને કથા છે। તો ફાઇનલી અમે પૂગી જાય ને ઓલી ઘેર આ બધું રાખ્યું ને અમારી બધી ખપેટું અમારા બધા એમ કહેવાય કે મિત્રો, એટલે અમારા બધા કલેજા બધા અહીંયા પૂગી જાય ને બધા એમ કહેવાય બેઠા ને અહીંયા થોડું નાખીને। તમે બન્યા રહેજો, મજા આવશે તમને આગળ। મારા પિયુષભાઈ એના બુપાન ચંપલ પહેરીને આવ્યા, આ જો તમે જોઈ શકો છો એને બુપાન ચંપલ પહેરીને, બિચારાકને ચંપલ તૂટી જાય। હા ભાઈ, આપણે આમની સગાઈમાં આપણે ફૂલ મોજ કરી હતી ને આના બૂટ ને ચંપલ બે તૂટી ગયું। અમારા બધા ફોજ અહીંયા બેઠી, તમે બીજા હતા તો અમારા રિસ્કી બંદા બધા શું કહેવાય છે પબજીમાં બીજી થઈ જાય। અમારા યોગેશભાઈની ઘરે અમે આવ્યા છીએ। યોગેશભાઈ છીએ આમ અમારા ગામમાં રહી, પણ અહીંયા અત્યારે કાજડીનું મેન સ્થાન છે, ત્યાં અમારા બધા રિસ્કી બંદા તો પબજીમાં મૂકા જ જાય। મારા યોગેશભાઈ ને, ભરતભાઈ ને બધા રિસ્કી બંદા છે। તો હવે અહીંયા કથા ચાલુ થઈ ગઈ ને બેઠા મારે ઋતિકભાઈ ને, રોહિતભાઈ ને, ઋતિકભાઈ કી કેસ હું ઋતિકભાઈ ને ખાવાની વિચારેલ છે, પછી ખાઈને અમે બધા ભાગીએ। તો હવે આડી ખાવાનું થાય ને આગળ મળીએ, તમે બન્યા રહેજો બ્લોગમાં। ક્યારી જ છે થોડીક અમારી બધા ટપેટો અહીંયા સેલ્ફી ને અડે ને આડી ખાવા માટે તૈયાર જ છે ને આડી હું તમને બતાવું પછી ખાવાનું ને બધું। પછી ઋતિકભાઈ ને બધા અમારા જગદીશભાઈ ને બધા આડી જમાડવાના છે, જમાડવાના જ હોય ને ભાઈ। તમે કઈ જવા માંગો?
કઈ કરવા માંગતા નહીં હાલો ગાડી જમાડીએ અને પછી ગાડી તમને મળીએ. મને થોડીક વાર હતી તે અમે દુકાને આવ્યા ને માવો ખાવા આવ્યા. હા પાછળ ગામના મારા પટેલ જીતુ ને અમે લઈને આવ્યા દુકાને માવો ખાવા આવ્યા. અમે આડી જમવા પછી જઈએ તો આડી પ્રસાદ વેચાય ને પછી જમવાનું છે. હવે જમવા ટાણે તમને મળીએ. તમે બની આવ્યો તો બ્લોકમાં મજા આવશે. જમવાનું તો હવે ક્યારે થઈ ગયું તમારે તમને જમવાનું બતાવો તો જમવાનું આમ બધું કમ્પ્લીટ કરી રાખ્યું ને અમારા ઋતિકભાઈ જોવે આવે ઋતિકભાઈ સરસામાં આવે અને વગેરે વગેરે બધા અમે પીરસવા માટે તૈયાર છે. હવે આડી મળી જાય એમાં બધા બેસી જાય ને હવે આપણે તો અહીંયા પૈસા રાખ્યા ખાવા હોય તો ભાઈ આવો. હવે આડી જમવા બેહાડી દીધા તમે આડી પીરવા જઈએ પછી તમને મળીએ આગળ. તમે બન્યા રહેજો. ફાઇનલી તો હવે આપણે જમવા બેસી જાય. મારી યારે મનુભાઈ ને અમારી પૂરી ફોજ છે. જમવા બેસી જાય આડી જમી બમીને પછી હવે નીકળીએ. પછી અમારી પૂરી ફોજ જમાડી બમાડી બધીને ને પછી વાણથી ખાવાનું ચાલુ કર્યું. હવે તમને મળીએ આગળ. તમે બન્યા રહેજો બ્લોકમાં. ગાડી હવે ઘેર જઈએ ઘેર બેર રહીને મળીએ તમને. અમારા પિયુષભાઈ વાહન છે અમારા પ્રદીપભાઈ ગાડી આગળ ને અમે સુનર લેવા બેઠા. અમારી ગાડીઓ આગળ જાય તો હવે આડી ઘેર જઈને મળીએ. મારા પિયુષભાઈએ ચાટ લઈ લીધી છે મારી. હવે જઈએ જ ઘેર. હવે ઘેર જઈને તમને મળીએ. તમે બની આવજો બ્લોકમાં. અમારે દાદા બની આવજો બ્લોકમાં. અમે ઘેર જઈને તમને મળીએ. રોડવે જઈને ગાડી રહેતી બધું ગાડીઓ અમારા ભાઈઓ ભરતભાઈ FZ વાળા ભરતભાઈ ઋતિકભાઈ પિયુષભાઈ ને જયેશભાઈ ને મન્નુભાઈ ને સુનિલભાઈ ને પ્રદીપભાઈ ને હવે બધા અમે ગાડી ચાલુ કરીએ જઈએ તમને દોરા જઈએ. વોટ જાણે કે ઘોડકું અટકીએ કારણ કે પુલ છે. પુલ ઉપરથી આપણે ગાડી હાલી જાય તો બધા કહે કે આપણે પેટ્રોલ નથી બગાડવું આપણે ધીમે ધીમે દોરા જઈએ. આ દોરીને હવે હાલી જાય મેળે મેળે પછી આડી ચાલુ કરીએ ને પછી જાશું. પછી તમને મળીએ આપણે આડી દુકાને જઈને. ફાઇનલ તો હવે આપણે ગાડી ચાલુ કરીને જઈએ ને हमारे पीयूष भाई काफी बेहतरीन तरीके से आ रहे हैं. खूब बोलावता बोलावता जाइए बनिया. हमारे ऋतिक भाई FZ લઈને આમાં આવ્યા. હવે ऋतिकભાઈ ને આ સુરત જવાનું છે પછી બ્લોકમાં. તમે બન્યા રહેજો બ્લોકમાં. ત્યારે ફાઇનલી એમ કહેવાય કે અમારું ગામની આ અમારે સીમા રેખા છે એક સિલોજ અને મોટા ડેસરની એક સીમા રેખા કહેવાય. આ પુલ અમારું પુલ છે ને આ પૂગી ગયા. ફાઇનલી એમને મોટા ડેરમાં એન્ટ્રી લઈ લીધી. તમે બન્યા રહેજો બ્લોકમાં. આગળ મળીએ તમને મજા આવશે એમ. આપણી દુકાને પૂગી જશ ને આપણે બધા હતા એ બધા પૂગી જશ. આપણા માણસો પિયુષભાઈ હાલો ગાઈસ ફોલો કરજો લાઈક કરજો શેર કરજો બધું એકારે કરી નાખજો. આપણા સુનિલભાઈ ને પિયુષભાઈ કીધું એ તમે ભૂલતા નહીં. હવે અહીંયા આજના બ્લોગને પૂરો કરીએ. આશા છે કે તમને આ બ્લોગ ગમ્યો હશે. તો હવે જય શ્રી રામ, જય માતાજી ને હર હર મહાદેવ બધીને.